બેઠા ને ખાટલે તાર બાપો આવી છે ને હા તાર આવી બને તું આ બની છે ને ઘેર ઠીક તમારે આવવાનું કાં વાલીમાં ઈ આખડી બે ત્યાર થાય ઠીક. વાલી દેવી દે ઓકે હા રામ રામ દઈ કે દઈ રહ્યો બધો મજામાં એમ એકદમ મજામાં છે સ્વાગત છે તમારું નવા વ્લોગની અંદર તો મિત્રો આજ છે તારીખ કેદામ 8 તારીખ અને 4થો મહિનો અને મિત્રો આપણે એને ખડ વાટવા પુગેવા તો ખડતા મિત્રો જોવો હા વાડે પડખી અહીં ધારે દીધું એવી ઝાકર આવી હસતા એમાં વાટવું કે એ વિચાર કરાય પણ મિત્રો વાટવું તો પડી છે કે વાટ્યા વગર હાલ છે નહીં જો ઘેર બેઠા રહી હું ને ઝાકર ઉડવાની વાત જોયું ને તો તડકો થઈ જાય ને હમણાં તડકા પડે બહુ જ ને મિત્રો અમે તો ગદપમાં આ જો એક ઝાડમાં ભાંગી દે કા જો આને લગભગ સિકુડી કે એમ કંઈક કે એટલે આ છે ને બનાસકાંઠામાં વાવે ઢોરની ખવડાવવા હાટું સ્પેશિયલ અને અમે છે ને આ ખેતરમાંથી કાઢીએ કે આ નેદ છે ને બનાસકાંઠામાં સ્પેશિયલ હવે અમારે કાંઈક ભાઈને છે ને આ આખા ખેતરમાં આવું જ આવે ઝાડવા આ વાંસ ગદપવા સાટીથી નથી ગદપ થઈ જ નો જો અમે આપણે આ એક ઢેગલો કાઢ્યો આ એટલામાંથી ઓલા એટલામાંથી આ એક ઢેગલો કાઢ્યો બે થોડોક પાથરો આ નાખી દે અને પાથરો બાજરો ને એટલે હું કહે નીણી ખેંચાય ને આમાંથી ખેતરમાંથી ઘોય નીકળે છે તો હાલો મિત્રો હે ને આપણી દાંતોડી મૂકીએ વાઢમાં એટલે ગાયો ઘા વાઢવા માંડીએ નકર પાછું ને મિત્રો વિવાહ છે આજ બપોર પછી આ સાંજી છે અમારે આ પાડોશમાં જ છે આ જ છે એટલે સાંજીમાં જવું જોઈએ ઢોરનું કરવું પડે બધું કરવું પડે આપણે ખડ તો આવું મોટું છે તે ગાયો ઘા વટાઈ જાય આટલી ઝીણી વસ્તુ હોય ને તો ઘડીકમાં ન થાય તો એ તો છે ને આપણે આ નેપિયરનો ક્યારો હેરિંગ થઈ ગયો પણ હજી આગળ હમણાં વાઢવો અને ભલે પાકે આપણા પાસે મશીન છે ખારી પીઠથી પાકે જાય ને તોય મશીન છે એટલે કટિંગ કરીને હાલે નાખવા થાય ને તો હાલો મિત્રો બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો હમણાં તો કોઈ વ્લોગ કોઈ સ્પેશિયલ ખાસ વ્લોગ આવતા ને આપણું કામ જે ડેઈલી હોય એ જ વ્લોગ આવે બીજા કોઈ વ્લોગ આવતા ને સારો મિત્રો તમને કંટાળો નથી આવતો તો કંટાળો આવે એવું ન હોય તો હાલો મિત્રો વાઢવા માંડીએ તો મિત્રો આપણે જો ફાઇનલ ખડ વાઢીને પાથરા કરી દીધા 9 પાથરા કીધા એવા આપણે જઈએ બાજરા ટાણા વાલીમાં વાઢ્યો કે કામ છે કે કામ નહીં આ બાજરો નહીં આપણે વાઢવાનું છે ને એ બાજરો તો দেখો પાથી ન પાડી હોય એવી રીતના કરી નાખ્યું જા એટલે પાથી ન પાડીએ આપણે માથામાં કેવું કરી નાખવાની આજ ઝાકરી આજ આપણે આ ગદપમાં મિત્રો બપોર પછી વાઢ મૂકવાનો છે એ કે આપણી મકાઈ મિત્રો પૂરી થઈ ગઈ તો મિત્રો મકાઈ પૂરી થઈ ગઈ ને એટલે એવું આપણે ગદપમાં વાઢ નાખી દેવાનું ગદપ ઢગલા તમે તમારે ભેહોન કરો ને તો એ ડૂકે નહીં એ કે એટલે ઢરે ગઈ કડી થઈ ગઈ વાલીમાં લગભગ બાજરો વાટતા હે તો મિત્રો ફાઇનલ હું થઈ ગયો ત્યાર એકદમ કમ્પ્લીટ ના ધોવે લીબડા બદલાવી લીધા ઢોરનો સારો પૂરો કરી નાખ્યો અને પાણી કરવાના બાકી હતા ને વાલીમાં પાણી કરે અને રણજીતભાઈની બે જો એમાં રણજીતી પાણી કરવા લાગે નીણી નાખવા લાગી ને વાલીમાં ભીહું પાણી કરે આખો દેવો થઈ ગયો ત્યાર ને હતકમાં દેવાની દે ચા મણી લાવીને ઘૂંટડો ઘૂંટડો એક મિનિટ પીધો સવારનું એવું છે તો હાલો નથી પીવો તો હાલો મિત્રો આપણે છે ને જવાનું છે તો મિત્રો મારે દેવાની રાજા કાકાની જવાનું છે કંડોળે કંડોળે જ ને તો મિત્રો કંડોળે છે ને અમારો હુરોપુરો હતો હે હુરોપુરા બાપાનો ના બધા કેસવાળાનો હુરોપુરો બાપુ છે ના આજ પાસ મેં પડી ઝૂરી દે એટલે બધા કેસવાળા જે બધા ગોઠી હોય ને એ ભેરા થાય તો મી કોઈ દી હું ના ગો ને એટલે આજ દેવો કહે કે ભલે હાલ તારે આવવું હોય તો મી હે ને ઢોરનું કામકાજ ઝડપથી પતાવે મેં કીધું હાલો હાલતી ગાડી સળે જઈએ દેવો હે ને દેવો સા પીયા લે તો પછી હે કોઈ દી નથી ગો કોઈ દી નહીં મિત્રો જોયેલો માધવપુરનો દરિયે મોટર દેવે કાઢી આ ગામમાં પૈસેડી નારિયેળ લેવા હાટ થઈને ગામમાં મોટર નાખી દેવે ભાઈ અમારે ખાકડી હેરીઓમાં અરે દેવા રહ્યો માધવપુરનો દરિયો હા तो मित्रों फाइनल में पुगेगा विंजिया आते राज काम आ रही है भाई वियर हाल और रखे सुने ये वर्क तो बता का मोटा ऊपर ना
હા એ તો બધા કાકા મોટા આપવાના જ થયું ને હા એ બધા કાકા મોટા આપવાના એ જોવાનું નહીં કઈ કાકા મોટા આપના હા તો ત્રાવ ની એલી નદી કોઈ નદી છે રાજા કાકા ખબર નહીં નામ મીણિહાર હા મીણિહાર મીણિહાર ને ગાંઠે ભાઈ બાપો બેઠો હા ભાઈ પાકું દીકરું છે હાલો એક વાર જઈએ પછી લઈ હું વરસાદ મિત્રો અમે હેના દર્શન કરે ને પ્રસાદ લઈને નીકળે ગયા ઘડીક વાર બેઠા 5-7 મિનિટ ને દેવો કે હાલો કે આપણી ભાગવું કે જેવાભાઈ ત્યાં જવાનું છે પાછું કઈ દીધું લગન વિવાહ અમારે રાફડો ફાટ્યો નહીં વિવાહ નો નથી રાજા કાકા તો બોલો ને રાજા કાકા રાફડો ફાટ્યો ભાઈ બખડાટી બોલે અમારે તો ઘરના વિવાહ તમારે અમારે વારે તમારે અમારે ઘરના ને અમારે અમારો પત્રીસો પણ એટલે તું કઈ અહીં કરો દેવા હે તમારે ઘરના વિવાહ તમારે આટકા વાંક છે ને વિવાહ હા આ તમારે મામો હાડમાં હા એ આગળ આખી ભનો ભાઈ ગાડી મિત્રો કાર નો એને કહેતો હતો કે ભાઈ મને હાંકવા દે પણ હાંકવા દે તો શીખાય ને કા ભનાન ગાડી નતા પડતી આવડે હાડી કોણ નો પડે તો એ ધ્યાન રાખવું પડે ટીમ ડફો ઘડીક વાર વિડીયો આ નકા પછી આ બધી કાંઈ આપણે છે ઉકી જાય બધી એ થોડી ખબર છે હા બધા મને કાવ લેતા છે કોના ગાડી એને આવડતી ના નહીં તમારા હાથની એટલે મિત્રો મને છે ને દેવો મારા ભેરો હોય ને તો જ ગાડી શીખવા દે બાકી આ રણજીત ની હોય તો કોણી ન આવડે નહીં કરે ગાડી હાંકવાનો દે ગાડી હાંકવાનો દે તો આવડે નહીં આવડે તો ખરી કાં ટ્રાફિક માં પછી બહુ સામે નહીં ને અહીં કેતો રહી છે જરા ફેર બદલાવાનું સીટમાં કદાચ લો સાથે ગયા કરીએ કઈ હેઠી બાપ અવાર દેવા ઓરી દવા ભારી ગઈ જાવ મીન પી ગયા હતા એની વાતો પૂરી મારે યાર ગાય વ્યાણી ને વિખાઈ તારે વ્યાણી ને તો ભાઈ ઓરી ને તો વ્યાણી હા હું આવ્યો તો ને કાં કે દવા દે ને હું ના આવ્યો ને ગામમાં કમલો ના હું તો ગામમાં હું ક્યાં ઘેર હું તો એ કામ કર તારો પણ લોકો હું ગયો હું એ ભાગ ગયો હતો મોડા જોયા મેં કે અરે હું કીધું તો એકલા બોલે તો લે ને બે હું છપતા તો મિત્રો હું છે ને હાલતી ગાડી ઉતરે ગયો માધુપુરથી કે છે ને આપણે થોડુંક બાલદાટી કરાવવા હતા રણજીતભાઈ આ છે તે હું રણજીત પાસે બે ગયા ગયા એ આ કાચી ખુલે અહીં ખુલતું લાગે હા રોનકા તારી દુકાનમાં વેલી ફેરી આવ્યો તો મિત્રો હું ના રોનકોન ભેરા ભણી છે આણી જો આ ચાલુ કર્યું અમે અમારો ધંધો એની એનો ધંધો ચાલુ કરીને
કાંઈ બસ કીવે અહીંયા હેરે તો કાથી વરે કે બસ બસનો આંકડો લેવાઈ જાય તો તો મિત્રો ફાઇનલ અટાણે વાગ્યા 3 ને હું કંડોળથી ને માધુભાઈ પાસે ઉતરે ગયો હાલતી ગાડી વેચો કરાવવા રણજીત ને ના ઉતારી દાઢીમાં શેપ બેપ મળવા દીધો અને હવે આપણી છે ને નવા વાઘા ઉતારે નાખીએ જૂના વાઘા પહેરી લઈએ ને ગદબ વાટવાનું છે આપણે રવાના થઈ જાય ગદબ વાટવા ચા પાણી હોય તો પીએ નાખીએ તો મૂકે નાખીએ મૂકે ને ગદબ વાટવા હાલો હથિયાર હાથમાં લઈ લઈએ એટલે ગાયો કાપતો થાય ને કે આપણે આ પાડોમાં સાંજીમાં છે સાંજીમાં જવાનું છે સાંજી છે એટલે રણજીતભાઈ ચાકડી ના જવાનો છે તો હાલો ફટાફટ ચા પકવે નાખીએ પહેલાં તો આપણી લુગડા બદલાવવાની તારે પીવો તો મિત્રો અટાણે વાગ્યા 5:30 અને આપણી છે ને બધું કામકાજ કરે ને થાય નેવરી આવે ને સીધા જ આતળે લઈ લીધી હતી લુગડા બદલાવે ને એટલે જો ભર્યું ગદપની વેઠ્યું જો 1 2 3 ને એક ચોથી વાં પડે 4 ભર્યું ગદપની વેઠ્યું અને એક હબાવ ભારી હવાર હાટું બાજરાની વાટી કે છે ને હવારી વિવામાં જવું છે ઘરે ઉતરા છે ખાવામાં એટલે હવારી ખાલી મારે એક છે ને ઝીંઝવો ખડ વાટવાનો જરી છે અટાણે જો મિત્રો ભીહું મેં પીવરાવતી હતી હતકમાં પણ મેં કીધું કે હતકમાં હું ઘેર હોય તો તારે ખોટીયું પીવરાવ્યું હું ન હોય આદીર તો તું પીવરાય તો વાંધો નહીં નકર હું આદીર હોય ને તો હું પીવરાવેલા કે એને ખોટી એક વાહિંદા નાખવાના હોય પછી ભીહું પીવરાવવાનું કામ વધે જાય એટલે ખાલી વાહિંદા નાખી દઈ ઘણો એટલો એનો આભાર એટલે ભીહું મેં પીવરાવેલી થયો અટાણે જો મિત્રો હે ને એક કોઠી ઊભી બાકી બધા નિરાયતના બેઠા અને આ સાંજી છે સાંજી બ્લોગ જોવાનું ન ભૂલતા સાંજ તો મિત્રો આપણા હાથની કંઈક આવી પોઝિશન છે બધા વેરીને જોવે આપણી કામ થાય નોરું જાય બેઠીને બધા આ બાર હાટો પ્રાર્થના કરે ભૂલા ભાઈ હાથ આવતો તો જાય આંગળી મીઠી હાથ તો મિત્રો ફાઇનલ આપણે એના ઢોરનું કામ પતાવે નાખ્યું અને હવે જવા સાંજીમાં જવા હાટું થઈ ગયા ત્યાર આકોરા વાલીમાં હતકમાં તૈયાર થઈ ગયા જો બેઠા ને ખાટલે બાપુ આવી છે ને હા તારે આવી તું અહીંયા બની છે ને ઘેર ઠીક તમારે આવવાનું કાં વાલીમાં ઈ આખડી 2 4 થાય વાલી લીલું ઓકે હાલો રેડી તો એમાં મિત્રો બધા અમારા ઘર આખા ગરિયાન છે તો આપણે જવાનું છે વટાણ હું જા વાલીમાં હતકમાં વાહે આવી હાલો તો આપણી થાય રવાના એ તારો કેદું ઉતાર્યો અટાણે મેર તારો ઉતાર્યો વાકે કીનો ઉતાર્યો કેદું ઉતાર્યો ગાલભાઈ પર હું બોલ્યો ખોટું નકામું તો મિત્રો હે ને જમણવાર થઈ ગયું ચાલુ જો રામભાઈ ઉતાર લીધી ને ક્લિક અમે જોઈએ ને તું ના પાડો એટલે ઈ તો તું ખાતો હે તાર ઉતારી ઓય મારો તો ઉતાર વાંધો ને હું તો કાયમ આખો દી ઉતારે ને જો મિત્રો આ રામભાઈ છે ને તમારું કામ શું નામ રામ પરમાર છે ઇન્સ્ટાગ્રામ ફેસબુક છે તું લાઈવ બે ઉતાર એની કામ કર મારું રેડી જ હોય હા પી ગયું કાં પી ગયું પરબત કાં કે